હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતીઓનો મનપસંદ હાંડવો. સૌપ્રથમ આપણે હાંડવા માટેનો લોટ તૈયાર કરી લઈશું. આ માટે 3 કપ ચોખા, 1/4 કપ ચણાની દાળ, 1/4 કપ તુવેરની દાળ અને 1 કપ અડદની દાળને અલગ અલગ અધકચરી વાટી લઈશું. હાંડવાનો આ લોટ બજારમાં આસાનીથી મળે છે, એનો પણ ઉપયોગ તમે કરી શકો છો. હવે આ લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂરિયાત પ્રમાણે છાશ નાખીને બેટર તૈયાર કરી લઈશું. આ બેટર થોડું થીક રાખીશું. ત્યારબાદ એને 8 થી 10 કલાક માટે આથો લાવવા માટે મૂકી દઈશું. હવે આ લોટમાં 1 થી 1.5 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1 થી 1.5 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન સોડા, સ્વાદ પ્રમાણે મીઠું, 500 ગ્રામ છીણેલી દૂધી, 1 ટીસ્પૂન ખાંડ અને મુઠ્ઠીભર ઝીણા સમારેલા લીલા ધાણા નાખી દઈશું. અહીંયા તમે દૂધીના જગ્યાએ મેથીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ બેટરમાં 1/2 ટીસ્પૂન હળદર અને 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું નાખીને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. હાંડવાનું બેટર બનાવીને હવે તૈયાર છે. એક પેનમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન હિંગ અને 1 થી 1.5 ટીસ્પૂન સફેદ તલ નાખીને ક્રેકલ થવા દઈશું. પછીથી એમાં 3 થી 4 લાલ સૂકા મરચાં અને 10 થી 15 લીલો લીમડો નાખીને ફ્રાય થવા દઈશું. તૈયાર કરેલું હાંડવાનું બેટર નાખી દઈશું. હાંડવો બનાવતી વખતે તેલનું પ્રમાણ થોડું વધારે રાખશો. હાંડવાના આ બેટરને પેનમાં ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. હવે પેનને કવર કરીને 20 થી 25 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર રહેવા દઈશું. હાંડવાની એક સાઈડ તૈયાર થઈ ગયા બાદ આ પેન ઉપર એક થાળી મૂકીને આ હાંડવાને પલટાવી દઈશું. આ પ્રોસેસ જરા સંભાળીને કરશો. હાંડવાની ઉપરની સાઈડ થઈ ગઈ છે. હવે પેન ઉપર જરૂર હોય તો થોડું તેલ નાખીને હાંડવાની બીજી બાજુ 15 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દઈશું. પછીથી આપણો હાંડવો તૈયાર થઈ જશે. ગુજરાતીઓનો ઓલ ટાઈમ ફેવરેટ હાંડવો ખાવા માટે તૈયાર છે.